હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ. જય ગુરુદેવ. બોલો બોલો. કેમ મજામાં? આનંદમાં. હવે બાપુ મારે તમને પ્રશ્ન કરવો છે. હા, બોલો. એ કોઈ શોર્ટ વિડીયો આવેલો છે મારવાડી ભાષામાં. હા એના પરથી જરાક મારે તમને વાત દર્શાવી છે. હા, બોલો. એ રામદેવ બાબાની વાત છે. હા તો રામદેવ બાબાના ઘરે રામદેવ અજમલજીના ઘરે આવ્યા ને, હા તો એ અજમલજી નો દીકરો નથી એમ બધા મીડિયાની અંદર બોલે કે છે કે ભાઈ અજમલજી ના દીકરા નથી, એ મેઘવાળ સમાજમાં જન્મ લીધો બરાબર અને અજમલજીને ગોદ આપેલા છે. બરાબર. ઉડી ઉડી કાશ્મીર કરીને ગામનું નામ છે. હા હા ત્યાં મોટું મંદિર છે હા અને કે એ અજમલજીના ઘરે નથી આવ્યા હા અને મેઘવાળના ઘરે જન્મ લઈને એ મેઘવાળ ભાઈ એનું નામ હતું શાયરજી મેઘવાળ. હા, જે કાંઈ હોય પણ કેવી રીતે આવ્યા એમ? એ આવ્યા એમ કે બાબા રામદેવના મતલબ વિષ્ણુ ભગવાનના આપણે દ્વારકાના શરણે જતા હતા અજમલજી હા રોજ હા દર વર્ષે જાતા હતા. બરાબર. હા તો મૂળ અજમલજી ત્યાં દ્વારકા ગયા. હા દ્વારકા જઈને મંદિરમાં જઈને પંડિતોને પૂછ્યું કે ભાઈ ભગવાન ક્યાં? હા તો કે ભગવાન અહીંયા નથી. અને આમ તેમ કે પંડિતોએ કીધું કે તમે જઈને દરિયામાં ડૂબકો મારો, હા અહીંયા તમને ભગવાન મળશે. બરાબર. એટલે અજમલજી એ ધ્યાન ધરીને ભગવાનના નામથી ડૂબકી મારી દીધી દરિયામાં. હા અને અજમલજીને રામદેવજી એ સાક્ષાત વિષ્ણુ ભગવાનનો ત્યાં થયા. અને પછી શું શું વિષ્ણુ ભગવાનના ત્યાં દર્શન થયા એમ? હા, એમના વિષ્ણુ ભગવાનના ત્યાં દર્શન થયા. ક્યાં? દરિયાની અંદર? હા, દરિયાની અંદર. હા અને વિષ્ણુ ભગવાને એમને હાથે કોલબંધી કરી કે ભાઈ હું તારા ઘરે દીકરો થઈને આવીશ. હા પછી એ ભગવાનની કળાથી ભગવાને એમને રસ્તો ખોલી આપ્યો અને એમને બહાર મોકલી દીધા. દરિયામાં રસ્તો ખોલી દીધો અને બહાર નીકળી ગયા. હા, અજમલજી બહાર આવી ગયા. હા અને પછી અજમલજી ઘરે આવે છે અને એમને એલાન આપ્યું હતું કે હું તારા ઘરે આવીશ ત્યારે કંકુના ફૂલે આવીશ. બરાબર. અને એના પહેલા બીજી વાત કરી કે પહેલી વાત કરી કે હું આવું એના પહેલા તારા ઘરે અજમલજી વડા વિરમદેવ તારા ઘરે જન્મ લેશે. હા તો કે નાનું કોણ? હા તો કે નાના રામદેવ. હું તારા ઘરે રામદેવ તરીકે આવીશ. બરાબર. બરાબર. હા હવે આ વાત લઈને મૂળ કહેવાનો મતલબ થોડી સમજાવો અમને કે આ વાત કેમ છે. તો એનો અર્થ અજમલદેવ જાતા હતા દ્વારકા, મતલબ પુત્ર પ્રાપ્તિ માટે જતા એવું થયું ને? પુત્ર પ્રાપ્તિ માટે પોતે જાતા હતા 12 વર્ષોથી ચાલતા હતા. બરાબર. એટલે એનું મૂળ ટૂંકમાં વાંજિયા મેળું ટાળવું હતું એવું થયું. વાંજિયા મેળું ટાળવું હતું. બરાબર. એટલે પછી ભગવાને કોલ આપ્યો કે હું તમારા ઘરે પુત્ર બનીને આવીશ. બરાબર. બરોબર. પણ એવું પણ કીધું કે એની મારી પહેલા મોટો ભાઈ મારો વિરમદેવ આવશે. બરાબર. બરોબર. એટલે વિરમદેવનો જન્મ થાય ને પછી ભગવાન અજમલદેવ આવે છે. બરાબર. ભગવાન અજમલદેવ શું ભગવાન કૃષ્ણ રામદેવજીના રૂપમાં આવે છે. બરાબર ને? હા, બરોબર. હા, તો શું તમે બોલ્યા મેઘવાળ કંઈક? મેઘવાળ સમાજ એમ કે છે કે અમારા મેઘવાળ સમાજની અંદર જ પોતે અવતરિત થયેલા છે અને પિતાજીનું નામ પિતાજીનું નામ નથી જાણવું. મૂળ મેઘવાળ સમાજમાં જન્મ છે એમ જ ને? હા, પિતાજી માતાજી નામ કે છે એ લોકો. હા, મેં એક શોર્ટ વિડીયો જોયો એમાં. હા, બરાબર. એ શોર્ટ વિડીયોની અંદર આવું સાંભળ્યું છે. મારી પાસે વિડીયો છે. સારું સારું. તો હવે ધ્યાનપૂર્વક છેલ્લે સુધી સાંભળજો. બરાબર. ઓકે સાહેબ. લાખસિંહ રાજપૂતજી, તમારું ગામ ઉત્તર ગુજરાત ધાનેરા પડે છે. બરાબર. હવે એ રાજસ્થાનની એક બોર્ડર જેવું જ થઈ ગયું. બરાબર. એટલે તમે કદાચ મારવાડીના આવા શોર્ટ વિડીયો સાંભળતા હશો. બરાબર. હવે એ મારવાડી એવું કહે છે કે રામદેવજી મહારાજ મેઘવાડમાં પ્રગટ થયા હતા. બરાબર. તો એ મારવાડીને પહેલાં તો એ ખબર હોવી જોઈએ કે મેઘવાડ એટલે શું.
સર્વપ્રથમ મારવાડી ભાઈને કહેજો કે ભાઈ તમે પહેલાં તો એક માનવ છો, બધાની પહેલાં તમે એક માનવ છો. મેઘવાળ જાતિ તો તમે પછી બનાવી. તમારા શરીર ઉપર ક્યાંય લખેલું છે મેઘવાળ? કોઈ પણ માણસની શરીર ઉપર લખેલું છે કે અમુક આ જાતિ અમુક આ જાતિ? નહીં, ક્યાંય લખેલું નથી. બધા ઓનલી ફોર માનવ. બરાબર? જાતિ ભાતિ એવું કાંઈ છે જ નહીં. બરાબર છે. હવે રામદેવ પીરજી 24 ફરમાનની અંદર શું કહે છે એ ધ્યાનપૂર્વક તમે સાંભળજો. 24 ફરમાન સાંભળજો. બરાબર? ધ્યાનપૂર્વક સાંભળો. આની પહેલાં મેં 24 ફરમાન વિશે વાત કરી છે. એક દલિત સમાજની દીકરી હતી, એની સાથે એક ઓડિયો ક્લિપ બનાવીશ, પણ એ ઓડિયો ક્લિપમાં બહુ ગડગડાટ આવતો હતો. બરાબર? એટલે અત્યારે ક્લિયર બનાવું છું ઓડિયો. આમાં ગડગડાટ ઓછી આવશે. બરાબર? એમાં મેં કીધેલું જ છે, એટલે ફરી રિપીટ કરું છું. આ રામદેવ પીરના 24 ફરમાન, એમાં શું કહે છે રામદેવજી, ધ્યાનપૂર્વક સાંભળજો. અને ખાસ કરીને એ મારવાડી ભાઈને પણ આ ઓડિયો મોકલજો. બરાબર? તો હવે પહેલાં તો આપણે વાત કરી લઈ કે અજમલદેવ જે હતા તે પુત્ર પ્રાપ્તિ માટે દ્વારકા જતા હતા. બરાબર? તો આપણે સર્વપ્રથમ દ્વારકાના રાજા કોણ હતા? ભગવાન કૃષ્ણ. તો આપણે દ્વારકા શું છે જાણીએ. દ્વારિકા મતલબ એક દ્વારવાળી નગરી. બરાબર? દ્વારકાધીશ. તો એક દ્વારવાળી નગરી મતલબ દ્વારિકા. આ એક જ મનુષ્ય એવો એક નગરી, આ દેહરૂપી નગરી આપણને મળી છે, જે આ મનુષ્યરૂપી આ દ્વારિકા એક નગરીવાળેમાંથી આ મનુષ્ય દેહ જ આપણો એવો મળ્યો છે. દ્વાર એટલે એક દરવાજો, મનુષ્ય દ્વાર જ એવો છે, મનુષ્ય જન્મ જ એવો છે, જેમાંથી આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને આ 84ના ચક્કરમાંથી બહાર નીકળી શકીએ. બરાબર? અને આનો રાજા કોણ છે? દ્વારિકા નગરી. તમે આ દેશ આપણા શરીરને સમજી લ્યો. એનો રાજા કોણ છે? ધીશ, દ્વારકાધીશ. ધીશનો અર્થ શું થાય? એક વિદ્વાન, બુદ્ધિમાન રાજા. વિદ્વાન, પૂર્ણ રીતે જ્ઞાની. તો ભગવાન કૃષ્ણ પૂર્ણ રીતે જ્ઞાની હતા અને સંપૂર્ણ રીતે બુદ્ધિમાન હતા. અને દ્વારિકા નગરીના રાજા પણ છે. જેમ એ દ્વારિકા નગરીના રાજા હતા, એમ આપણે દેહરૂપી દ્વારિકાના પણ એ રાજા એ જ છે ને, આત્મરામ. એ જ ભગવાન કૃષ્ણ છે. અને પુત્ર પ્રાપ્તિ માટે વારંવાર અજમલ જે જાતા, તો એનો ભગવાન કૃષ્ણરૂપી પરમાત્મા પર પૂર્ણ ભરોસો હતો. બરાબર? એટલે દર વર્ષે જાતા, તમે કીધું એમ. બરાબર? એટલે ભગવાન કૃષ્ણ ઉપર એનો જે વિશ્વાસ હતો, ભગવાન કૃષ્ણરૂપી પરમાત્મા ઉપર એનો વિશ્વાસ હતો, એટલે એને શું કર્યું? ભગવાન કૃષ્ણરૂપી પરમાત્માએ, તમે જે પંડિત કીધું, પંડિત કહો કે બ્રાહ્મણ કહો, બરાબર, એને પ્રેરણા કરી. આ ખેલ કોનો હતો? અજમલદેવના વિશ્વાસનો. એને પ્રેરણા કરી કોને? એ બ્રાહ્મણને કે પંડિતને. પંડિત કહો કે બ્રાહ્મણ કહો. આગળના યુગમાં પંડિતને, પૂરા પંડિતને કે પંડિતને સંત કહેવાતા. અને આગળના યુગમાં બ્રાહ્મણને, જેનું મન બ્રહ્મલીન છે, સ્વયં જે આત્મ પરમાત્મ રૂપી બ્રહ્મને પ્રાપ્ત કરી ચૂક્યા છે, તે બ્રાહ્મણ છે. બરાબર? જેનું મન બ્રહ્મલીન છે. અને પંડિત પણ આગળના યુગમાં સંતોને જ કહેવાતા, જે પૂર્ણ સંત હતા. એટલે એ બ્રાહ્મણના રૂપમાં, પંડિતના રૂપમાં, એ પૂર્ણ સંતના રૂપમાં એને એ ગુરુ મળી ગયા. બરાબર? અને પૂછ્યું અજમલદેવ કે ભગવાન ક્યાં છે? એટલે પૂર્ણ પંડિતના રૂપમાં જે એને ગુરુ મળ્યા અને પરમાત્મા દ્વારા સંકેત કરવામાં આવ્યો ને એને પ્રેરણા કરી કે ભાઈ આ સમુદ્રમાં ઠેકડો મારો, ત્યાં છે ભગવાન કૃષ્ણ. બરાબર? એટલે અહીં અજમલદેવના ગુરુ સમજી લ્યો તમે થોડીક વાર પૂરતા, એ પૂર્ણ પંડિત બ્રાહ્મણ જ. અને પ્રેરણા આપનારા કોણ હતા? પરમપિતા પરમાત્મા કૃષ્ણ ભગવાન. બરાબર? એટલે એને સમુદ્રમાં ઠેકડો મારી ગયા, સમુદ્રમાં. અને ત્યાં એને ભગવાન વિષ્ણુના દર્શન થયા. બરાબર? પછી ભગવાન વિષ્ણુ એને કોલ આપ્યો અને દરિયામાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવી દીધો. બરાબર? અને કોલ આપ્યો કે હું તારા ઘરે આવીશ બાળક સ્વરૂપમાં. બરાબર? અને અજમલદેવ રામદેવજી નામ ધરાવીશ. બરાબર? તો
હવે અહીં જે મેઇન મુદ્દો છે તો કે પહેલાં એવું કીધું કે પહેલાં મોટો ભાઈ આવશે વિરમદે, બરાબર, અને પછી હું આવીશ, એટલે એક સાથે આ બબે પુત્ર થયા મૂળ તો, બરાબર. તો હવે એ શું હતો? વિશ્વાસનો ખેલ. તો હવે સમજો કે રામદેવજી મેઘવાડને ત્યાં પ્રગટ થયા હોય તો ભલે, અને અજમલદેવના ઘરે પ્રગટ થયા હોય તો ભલે, એ પકડવાનું જ નથી ભગત. પકડવાનું ખાલી એટલું જ છે કે રામદેવ મહારાજે જ્ઞાન શું આપ્યું. એમણે હું 24 ફરમાન ખોલું છું, બરાબર, ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો. એને જ્ઞાન શું આપ્યું, શું જગતને સંદેશ આપ્યો છે, શું ગદગગાને સંદેશ આપ્યો છે, શું ભક્તોને સંદેશ આપ્યો છે, એ સાંભળવાનું છે. અને પેલા મારવાડી ભાઈ સુધી ખાસ આ ઓડિયો પહોંચાડજો કે ભાઈ અમે નાતી જાતિની આ ભ્રમણા, આ ભ્રમને દૂર કરવા મથીએ છીએ, અને તમે નાતી જાતિની ભ્રમણા અને ભરમ ફેલાવવામાં મથો છો. નાતી જાતિ એવું કાંઈ છે જ નહીં. નાતી જાતિ હું ઘણીવાર કહું છું કે નર ને નારી બે જ છે ને બાકી ઓનલી ફોર માનવ. તો શું કામ ભાઈ તમે આ નાતી જાતિની ભ્રમણા ફેલાવો છો? અમે એને મહા મહેનતે ભ્રમણા દૂર કરવા માગીએ છીએ પબ્લિકમાંથી, તમે તો વધારે એનો ફેલાવો કરો નાતી જાતિનો. એટલે આ ઓડિયો ખાસ એને મોકલજો, બરાબર. હવે ભગવાન કૃષ્ણરૂપી પરમાત્માના કૃપા થકી એ બ્રહ્મલીન પંડિત કે બ્રહ્મલીન બ્રાહ્મણ એને ગુરુ સ્વરૂપે મળ્યા, ને એને કીધું કે સમુદ્રમાં ઠેકડો મારી જાવ, એટલે ગુરુ આજ્ઞાનું પાલન કર્યું. એના ઉપર એને પૂર્ણ વિશ્વાસ રાખ્યો. તો ગુરુ કી એમ કર્યું ને અને ઠેકડો મારી ગયા તો ત્યાં ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા, અને પછી સમુદ્રમાં રસ્તો કરી દીધો અને બહાર નીકળી ગયા. તો એનો અર્થ છે કે અજમલદેવ પુત્ર મોહમાં હતા. કેમ કે વાંજિયા પણ હતું, લોકો કદાચ એને વાંજિયા મેળાનો ટોણા મારતા હોય એટલે ભગવાન કૃષ્ણ પાસે જતા હોય. પછી ભગવાન કૃષ્ણએ વચન આપ્યું કે ભાઈ હું રામદેવજીનો અવતાર થઈને તમારે ઘરે આવીશ, બરાબર. એટલે પછી અહીં એ મોહ થયો ને, પુત્ર મોહ થયો ને અજમલને કે ભાઈ મારું વાંજિયા મેળું ટળે, એટલે પુત્ર મોહ થયો એટલે સંસારમાં આવ્યા. તો એમ એ સંસાર સાગરમાં એને ઠેકડો મારી દીધો સંસાર સાગરની અંદર. અને સંસાર સાગરમાં ગુરુ મળી ગયા બ્રાહ્મણ રૂપી, અને સંસાર સાગરમાં ઠેકડો માર્યો. તો હવે સંસાર સાગરમાંથી બહાર કેમ નીકળવું? તેના માટે પણ રસ્તો ભગવાન વિષ્ણુએ કર્યો. સંસાર સાગરની અંદર એને ભગવાન વિષ્ણુના દર્શન થઈ ગયા, બરાબર. એટલે સમજી લો એ પણ પરમાત્મા જ છે. ભગવાન વિષ્ણુ કહો કે કૃષ્ણ કહો, સરવાળ બધું એક જ છે, કે રામદેવજી મહારાજ કહો, સરવાળ બધું એક જ છે, બરાબર. તો હવે પછી આ સંસાર સાગરમાંથી નીકળવા માટે પરમાત્માએ જે રસ્તો કરી દીધો એ રસ્તો સુરતાનો છે. સુરતા એ રસ્તે ચાલી ગુરુની આજ્ઞા અનુસાર આ સમુદ્રરૂપી દરિયામાં એને છલાંગ લગાવી દીધી ને ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ ગયા. એટલે ગુરુના ઈશારે ચાલ્યા અને ગુરુના કહેવા મુજબ ચાલ્યા. એટલે મતલબ અજમલદેવની સુરતા એ રસ્તે ચાલી અને ભગવાન વિષ્ણુના દર્શન થયા અને સંસાર સાગરમાંથી બહાર નીકળવાનો રસ્તો એને મળી ગયો, બરાબર. જે રસ્તો બતાવી દીધો એટલે સુરતા એ રસ્તે ચાલી. એટલે સંસાર સાગરમાંથી કેવી રીતે બહાર નીકળવું અને કેવી રીતે પરમાત્માના દર્શન કરી લેવા, એટલે નીકળી ગયા, બરાબર. પછી સમજી લ્યો કે મોટા ભાઈ વિરમદે આવી ગયા, ભગવાન કૃષ્ણ આવી ગયા, અને કંકુ પગલાં પડે એવું માનજો. તો કંકુનો રંગ શું હોય છે? લાલ હોય છે, બરાબર. લાલ રંગ ભક્તિનો પણ છે. લાલ રંગને પરમાત્મા પણ ગણવામાં આવે છે, બરાબર. નથી કહેતા કે લાગીને વૈરાગી રામા જોયું મેં તો જાગી, લાલ મેરે દિલ મેં સંતો. લાલ એ જ પરમાત્માનો ઇશારો છે, બરાબર. તો પછી ભગવાન કૃષ્ણના એ સુરતા થકી એને દર્શન થઈ ગયા. ભગવાન કૃષ્ણ એ જ આત્મ રામ. આ સંસાર સાગરની અંદર ગુરુની કૃપા થઈ બ્રાહ્મણ રૂપી પરમપિતા પરમાત્મા કહો કૃષ્ણ એના વિશ્વાસ થકી કે ભગવાન વિષ્ણુ એને દર્શન દીધા. દર્શન એટલે સુરતા દ્વારા એને દર્શન કર્યા. કોના દર્શન કર્યા? આત્મરૂપી કૃષ્ણના. અને આત્મરૂપી કૃષ્ણ એના ઘરે પધારી ગયા. ક્યાં ઘરે પધારી ગયા? દેહરૂપી ઘરની અંદર, બરાબર. થોડું અટપટું છે, ધ્યાનપૂર્વક સાંભળજો. આવી ગયા, બરાબર. તો હવે એ મેઘવાળને ઘરે પ્રગટ થયા હોય તો ભલે, રામદેવને ઘરે પ્રગટ થયા હોય તો ભલે, પણ મૂળ એ નથી પકડવાનું ક્યાં પ્રગટ થયા. પકડવાનું છે રામદેવજી મહારાજનું જ્ઞાન.
હમણાં હું 24 ફરમાન ખોલું, ધ્યાનપૂર્વક સાંભળતા રહેજો. પકડવાનું છે એનું જ્ઞાન, બરાબર. તો ચલો માની લ્યો કે જેવી રીતે ભગવાન કૃષ્ણ જેલમાં જૈનમાં હતા, બરાબર, મથુરામાં ત્યાંથી ગોકુળ લઈ જાય છે, એ વાસુદેવ ને દેવકી એના માતા પિતા હતા, અને યશોદા માતા નંદલાલ એને મોટા કરે છે. તો એવી જ રીતે સમજી લ્યો કે મેઘવાળના ઘરે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું અને ગોદ લીધી અજમલ દેએ, તો એ પાલક પિતા થયા. મેઘવાળ છે એ એમ કે જન્મદાતા પિતા થયા, સમજી લ્યો, બરાબર, માતા પિતા થયા, સરવાળ બધું એક જ થાય છે, બરાબર. તો અહીં નાતી જાતિને પકડવાની જરૂર નથી. રામદેવ પીરે શું જ્ઞાન આપ્યું છે એને પકડવાનું છે, બરાબર. પછી કીધું કે નાનું કોણ? તો કે નાના હું રામદેવજી તરીકે તારા ઘરે આવીશ, બરાબર. અને વિરમ દે મોટા મૂળા જેમ ભગવાન કૃષ્ણ અને બલરામ હતા એ રીતે થયું ને, બરાબર. જે મહાન સંતો થઈ ગયા એને પણ નાતી જાતિના ભેદભાવને ઉડાડી દીધો હતો. તો જો સંતો પાસે નાતી જાતિનો ભેદભાવ ન હોય તો ભગવાન પાસે તો ક્યાંથી હોય? કારણ કે ભગવાન બધાયના છે, ભગવાન તો બધાયના છે ને, અને બધાયનો ભગવાન છે. સરવાળે બે એક જ વાત છે ને. તો ભગવાનને નાતી જાતિ નથી હોતી ને સાધુ સંતોને પણ નાતી જાતિ નથી હોતી. પ્રભુ આ નાતી જાતિનો જે ભેદ છે ને એ જ આગળના ઓડિયામાં બોલ્યો છો કે નાતી જાતિ જ મોટામાં મોટી અંશધાર, બરાબર. હવે સાંભળો શું કહે છે આ 24 ફરમાનમાં, બરાબર. પહેલાં તો પહેલું જે ફરમાન છે 24 ફરમાન, રામદેવજીના 24 ફરમાન, એમાં શું કહે છે ધ્યાનપૂર્વક સાંભળો, બરાબર. પહેલું ફરમાન છે કહે છે કે ધર્મથી ઢુકડા અને પાપથી છેટા રહેજો. આનો અર્થ શું છે? ધર્મ એટલે લૌકિક દ્રષ્ટિએ પણ ધર્મ કરજો, એમ જેમ કે દાન પુણ્ય કરો, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, અનાથોના નાથ બનો, બે ઘરને ઘર બનાવી આપો જો સગવડતા હોય તો. ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, કબૂતરને દાણા નાખો, માછના લોટ નાખો, ગાયોને નિરણ નાખો. આ લૌકિક દ્રષ્ટિએ પણ તમે ધર્મ કરતા રહો. અને અલૌકિક દ્રષ્ટિએ ધર્મ એ આત્મા છે, આત્મા પરમાત્મા. ધર્મ એટલે ધારણ કરવું. તમારી સુરતા દ્વારા આત્માને ધારણ કરો, પરમાત્માને ધારણ કરો, શબ્દને ધારણ કરો જે પરમાત્માનો છે. અને પાપથી છેટા રહેજો. લૌકિક દ્રષ્ટિએ પણ કહું, જીવોની તો હત્યા ન થઈ શકે, પણ લૌકિક દ્રષ્ટિએ પણ કોઈ જીવોના શરીરની હત્યા કરવી નહીં. પાપથી છેટા રહેજો, કોઈ પણ પ્રકારનું પાપ કરવું નહીં, કર્મ, મન કે વચનથી, બરાબર. અને આ વિષયવાસના રૂપી પણ પાપ જે કર્મો છે એનાથી પણ તમે છેટા રહેજો. વિષયવાસના પણ બહુ ફસાવવું નહીં. અગત ગંગાને કહે છે, બરાબર. કારણ કે આ 24 ફરમાન આ ક્યારે કહેતા હોય છે રામદેવજી? જ્યારે સમાધિ લેવાનો એનો સમય આવે છે ને ત્યારે બધાય ભક્તોને આ 24 ફરમાનમાં એને આ કીધું છે, બરાબર. પછી બીજા ફરમાનમાં કહે છે કે મન, વચન અને કર્મથી કોઈ જીવને દુઃખ ન દેજો. મનમાં પણ તમે એવા સંકલ્પ ન લાવશો, માનસિક પાપ બંધાય છે. એટલે મન દ્વારા પણ તમે એવું કોઈ ન બોલી નાખતા. મન દ્વારા પણ તમારું મન પણ સ્થિર રાખજો. સંકલ્પ વિકલ્પના જરીએ પણ કોઈ પાપ ન કરતા. વચન એટલે વાણી, 52 અક્ષરી વચન. વાણી દ્વારા તમે બોલો તો કોઈને દુઃખ લાગે, કોઈના અહંકારને ઠેસ લાગે, એવું પણ તમારે નહીં બોલવાનું, બરાબર. અને કર્મ પણ એવા કરો, કોઈ પણ કર્મ એટલે કામ ધંધો કરવું, XYZ ટોટલ પ્રકારનું કર્મ એવા કરો કે જેની અંદર કોઈ જીવોની હત્યા ન થવી પડે અને કોઈ જીવોને દુઃખ પણ ન થવું પડે. આ બીજા ફરમાનમાં કહે છે, બરાબર. પછી ત્રીજા ફરમાનમાં કહે છે કે મન, વચન અને કર્મથી ત્રણેય પ્રકારના મૈથુનથી બચતા રહેજો, બરાબર. મન એટલે માનસિક રીતે પણ મનના સંકલ્પ વિકલ્પ પણ મૈથુન પ્રત્યેની કલ્પના ન કરવી, મતલબ કામાગ્નિની કલ્પના ન કરવી, નર હોય કે નારી હોય, બરાબર. માનસિક રીતે, સંકલ્પ વિકલ્પ રીતે. અને વચન 52 અક્ષરી વચન દ્વારા પણ કોઈ નારી હોય તો નરની સામે, નર હોય તો નારીની સામે આવું વિભસ્ત જે શબ્દો છે એ ન બોલવા, બરાબર. મૈથુનને લગતી કોઈ પણ વાત નહીં કરવાની. અને
કર્મ પણ અકર્તા ભાવેથી કરવો, મૈથુન જો કરો તો, બરાબર. જેવી રીતે કામાગ્નિ જ્યારે પ્રગટ થતી હોય છે પશુઓની અંદર, એ જ રીતે કુદરતના આદેશ અનુસાર ત્રણેય આ પ્રકારના મૈથુનથી બચતા રહેજો, બરાબર. તો જાણી જોઈને છેડછાડ કરી મનન ચિંતન કરીને કામાગ્નિને પ્રગટ નહીં કરવા, ના પાડેશ. પણ કુદરતના આદેશ અનુસાર ચાલવું, પ્રકૃતિના આદેશ અનુસાર ચાલવું. આ મન, વચન અને કર્મથી ત્રણેય પ્રકારના મૈથુનથી બચતા રહેજો. જેટલું બને એટલું બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહે છે મૂળ ટૂંકમાં તો, બચતા રહેવું, બરાબર. આ ત્રીજા ફરમાનમાં વાત કરી. હવે ચોથા ફરમાનમાં શું વાત કરે છે કે જોઈએ તેના કરતાં વધુ ધનનો સંગ્રહ ન કરજો. મતલબ માનો કે તમારું જીવન નિર્વાહ ચાલે છે તો કાલની પણ ચિંતા નહીં કરવાની. દેનારો પરમાત્મા છે જ, રામદેવજી મહારાજ છે જ દેનારા, બરાબર. જોઈએ તેના કરતાં વધુ ધનનો સંગ્રહ ન કરવો. ધન મતલબ રૂપિયા પણ વધુ સંગ્રહ ન કરવા, કારણ કે અતિરિક્ત તમારી પાસે ધન આવી જશે તો અહંકાર આવી જશે પૈસાનો. અને વધુ ધાન્યનો પણ સંગ્રહ ન કરવો. વધુ ધાન્ય જો થઈ જાય તો ગરીબોને ખવડાવો પીવડાવો, ભૂખ્યાને ભોજન, તરસ્યાને પાણી, જે કંઈ આપતા રહો, બરાબર. પછી પાંચમા ફરમાનમાં કહે છે કે બહાર અને અંદર બંને પ્રકારની જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. શું કીધું છે? બહાર અને અંદર બંને પ્રકારની. જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરવું, માફ કરજો, એ 7મા ફરમાનમાં છે. પણ અહીં તો 5મા ફરમાનમાં તો એમ કીધું છે કે બહાર અને અંદર બંને પ્રકારની પવિત્રતા જાળવજો, બરાબર. હું જરાક ઉતાવળ કરી ગયો. એટલે બહાર અને અંદર બંને પ્રકારની પવિત્રતા જાળવજો. એનો અર્થ છે કે બાયણેથી પણ તમારે શુદ્ધ રહેવું, જેથી શરીર તમારું સ્વાસ્થ્યને, શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. સવારમાં ઉઠતા હોય સ્નાન કરી નાખવાનું, બરાબર. શુદ્ધ રહેવું, કપડાં પણ શુદ્ધ પહેરવા. અને આંતરિક પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં કોઈ પ્રકારનું મલિનતા ન લાવી, પવિત્રતા જાળવવી. જો નારી હોય તો નરની અંદર પિતા જોવા, અને નર હોય તો નારીની અંદર માતાનું સ્વરૂપ જોવું, બરાબર. હવે છઠ્ઠા ફરમાનમાં કહે છે કે સાત્વિક ખોરાક લેવો, વાણીને શુદ્ધ રાખજો. સાત્વિક ખોરાક, બરાબર. સાત્વિક ખોરાક કોને કહેવાય? રોટલી, શાક, તમામ પ્રકારનો, ટૂંકમાં શાકાહાર કરવો, સાત્વિક ખોરાક એને કહેવાય છે. અને તામસિક ખોરાક મતલબ માંસાહાર ન કરવો. આ ચોખ્ખી ના પાડે રામદેવજી મહારાજ, બરાબર. એને લેજો. અને વાણીને શુદ્ધ રાખજો. વાણી પણ મધુર અને હિતકર બોલવી. કોઈને તમારી વાણીના જરીએ પણ દુઃખ લાગે એવું નહીં બોલવાનું. વાણીને શુદ્ધ જ રાખવાની. કોઈની ઈર્ષા, નિંદા, વાદ વિવાદ નહીં કરવાની. ચોખ્ખી ના પાડે છે. હવે 7મું જે ફરમાન છે એમાં હવે કહેવામાં આવે છે કે સદાય જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. હું જરાક આગળ બોલી ગયો 5મા ફરમાનમાં, એ જરાક હું ઉતાવળ કરી ગયો હતો. 7મા ફરમાનમાં કીધું છે કે જ્યોતિ સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. તો આત્મા એક જ્યોત સ્વરૂપ છે. તો જે જ્યોતિ સ્વરૂપી આત્મા છે, જે 10મા દ્વારમાં, એનું ધ્યાન ધરવાનું કહે છે. તો જ્યોતિ સ્વરૂપી આત્મામાં તો કઈ રીતે પહોંચવું? કેમ ત્યાં ધ્યાન ધરવું? શું બાયણે જ ધ્યાન ધરવું? એ તો અંદર છે, 10મા દ્વારની અંદર. તો અહીં સોહમ શબ્દનો સહારો લેવાનો. સોહમ શબ્દ પણ એક પ્રકાશ છે, શ્વાસોશ્વાસની ક્રિયા અંદર ચાલી રહ્યો. સોહમ શબ્દનો સહારો લઈ પછી 10મા દ્વારને ખોલીને જ્યોત સ્વરૂપે જે આત્માનું છે તેનું ધ્યાન તમારે ધરવું. ત્યાં સુધી પહોંચી જવું કે આત્મા એક જ્યોત સ્વરૂપ છે, આવું ધ્યાન લગાડવાનું. આત્મા એક પ્રકાશ, એ પ્રકાશ છે, જ્યોત સ્વરૂપી છે, એ જ જ્યોત સ્વરૂપી આત્માનું ધ્યાન ધરજો. આવું 7મા ફરમાનમાં કહેતું. પછી 8મા ફરમાનમાં શું કહે છે કે સદગુરુના વચનમાં શ્રદ્ધા રાખજો. જે કોઈ સાચા દેહધારી તમને સદગુરુ મળી ગયા અને એને રસ્તો બતાવ્યો, પછી સતગુરુ શબ્દ સ્વરૂપી સદગુરુ વચન, એ જ વાણી, વાણી એ જ શબ્દ, અને વચન એ આત્મા પણ કહેવાય. એમાં પૂર્ણ શ્રદ્ધા રાખજો. એક તો દેહધારી ગુરુએ જે તમને 52 અક્ષરી વચનો દ્વારા જે જ્ઞાન આપ્યું, જે ધ્યાન આપ્યું, જે કાંઈ આપ્યું, એના ઉપર તમે પણ વચન વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો.
અને પછી શબ્દ સ્વરૂપી સદગુરુના વચનોમાં પણ તમે પૂર્ણ શ્રદ્ધા રાખજો, એમ ચોખ્ખી વાત કરે છે. પછી 9મા જે ફરમાન છે, 9મા ફરમાનમાં શું કહે છે? માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને વંદન કરજો. શું કીધું જુઓ, પહેલાં તો પોતાના માતા પિતા, પછી પૂર્વજ, બરાબર, પિતૃઓ પૂર્વજ એટલે, પછી ગુરુ અને દેવી દેવતાઓને વંદન કરજો. મતલબ કોઈની ઈર્ષા નિંદા કરવી નહીં. ઓમ તત્સત સર્વસ્વ સત્ય છે. માતા પિતાની પણ સેવા કરજો. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે ભાઈ, માતા પિતાને છોડીને જે ઢોંગી પાખંડી ગુરુઓના પૂછડા પકડીને દોડે છે, મારી દ્રષ્ટિએ આ ઉચિત નથી. સર્વપ્રથમ માતા પિતા જ તમારા જન્મદાતા છે, પહેલાં ગુરુ જ છે. તો માતા પિતાની સેવા કરજો. સ્વયં રામદેવજી મહારાજ કહે છે, આ હું નથી કહેતો, કે માતા પિતાની સેવા કરજો. અને પૂર્વજ મતલબ પિતૃઓ અને ગુરુ, જે તમારા દેહધારી ગુરુ હોય, એની પણ વૃદ્ધાવસ્થા આવી પડે જ્યારે, અને આગળ પાછળ કોઈ ન હોય તો એની પણ સેવા કરજો. જો કે દેહધારી ગુરુ હોય કાંઈ કોઈ પાસે માગતા નથી, સાચા દેહધારી ગુરુ, પણ છતાંય શિષ્યની ફરજમાં આવે છે કે એની જે કાંઈ બને એ સેવા કરવી. પણ ક્યારે 60, 70, 80, 90 વર્ષની ઉંમર થઈ જાય અને આગળ પાછળ કોઈ ન હોય તો એની તમે એને વંદન કરજો. વંદન કરવાનું કીધું છે, બને તો સેવાય કરજો. અહીં તો એટલું જ કીધું છે કે માતા પિતા પૂર્વજ ગુરુ અને દેવોને તમે વંદન કરજો. મતલબ વંદન કરવાનું કીધું છે. કોઈ પણ ગુરુની ઈર્ષા નિંદા કરવી નહીં. ભલે તમે ગુરુને છોડી દીધા હોય, પણ છતાંય એક દિવસ પૂરતાય તમારા ગુરુ પદે રહી ચૂક્યા હોય તો એની ઈર્ષા નિંદા કોઈ દિવસ કરાતી નથી. સંતોની વાણી છે ને કે સબ ગુરુ મેરે બળે અપની અપની ઠોર શબ્દ વીકી પારખી સો માથે કમોર. બધાય ગુરુ પોતપોતાની જગ્યાએ ઠોર, મતલબ હાચ જ છે. કોઈ પણ ગુરુની નિંદા કરવી એ મહાપાપ છે. ગુરુની નિંદા કોઈ દિવસ કરાય જ નહીં. ભલે તમે છોડી દીધા હોય, ભલે તમે બીજા ગુરુ કરી નાખ્યા હોય. દાસી જીવણ બાપાએ 17 ગુરુ કર્યા, 18માં ભીમ સાહેબ બેઠા અને ભ્રમણા ભાંગી હતી, તો એના આગળના 17 ગુરુની એને કાંઈ નિંદા નથી કરી. હે, નિંદા તો ગુરુની કરાય જ નહીં. જે ગુરુની નિંદા કરે છે એ તો મહાનરકનો અધિકારી બને છે. કારણ કે ગુરુની નિંદા કરવી એ તો મહાપાપ છે. તો પોતાના ગુરુની નિંદા કરવી, જે પોતાનો ગુરુનો ન થાય, બીજાનું શું થાય પ્રભુ? કોઈ દિવસ ન થાય. તો અહીં વંદન કરવાનું કહે છે. મતલબ માતા પિતાને પણ વંદન કરજો, પૂર્વજને વંદન કરજો, ગુરુને વંદન કરજો, દેવી દેવતાઓને વંદન કરજો. રામદેવજી મહારાજ સ્વયં કહે છે, બરાબર. અને આંગણે આવેલા અતિથિને સત્કારજો. તમારા આંગણે કદાચ કોઈ અચાનક આવી જાય, તિથિ લઈને આવે એની વાત નથી, અતિથિ અચાનક જે આવી જાય, એ આંગણે આવેલા અને તમે અતિથિની સત્કાર કરજો. બને એટલી સેવા કરજો. આવકારો મીઠો આપજો, પાણી આપજો, ચા પીતા હોય તો ચા આપજો, ભૂખ્યા થયા ભોજન આપજો. તમારા આશ્રમ ધર્મનું તમે ફરજનું પાલન કરજો. અને વિશ્વાસ પડે તો રાતવાસો કરવા દેજો. કારણ કે આ યુગમાં વિશ્વાસ થાય એવું નથી. આ તો આગળના યુગની વાત છે. પણ વિશ્વાસ આવે તો રાતવાસો કરવા દેવો, બરાબર. પછી હવે 11મા ફરમાનમાં શું કહે છે કે વાયક આવે તેને પ્રેમથી વધાવજો. કોઈ પણ સાધુ સંતોના સત્સંગનો જો તમને વાયક આવે, મંડપ મેળામાં જવાનું ના પાડે, કે સાધુ સંતોના સત્સંગનો વાયક આવે, પાઠ ઉત્સવ હોય અને એનો તમને વાયક આવે તો તેને તમે પ્રેમથી વધાવી લેજો. તો અવશ્ય જવું, સત્સંગમાં અવશ્ય જવું, પાઠ ઉત્સવમાં અવશ્ય જવું, પણ ત્યાં જઈને ભિખારી વેળા કરવા નહીં. ના 1 રૂપિયો દેવો કે ના 1 રૂપિયો લેવો, બરાબર. પ્રેમ ભાવપૂર્વક સત્સંગ કરવો, બેસ્ટ વાત છે. પછી 12મા ફરમાનમાં કહે છે કે બીજાની હાસી નિંદાથી દૂર રહેજો. બીજાની કોઈ પણની હાસી કરવી નહીં, ઠેકડી ઉડાડવી નહીં, મસ્તી કરવી નહીં, મસ્તી ઉડાડવી નહીં, અને નિંદાથી દૂર રહેજો. હવે અત્યારે તમે જુઓ, ઢોંગી પાખંડી જે ગુરુઓ છે એ મોટા મોટા સંતોની, ભગવાનોની, દેવી દેવતાઓની હાસી ઠેકડી જ ઉડાડતા હોય છે અને નિંદા જ કરતા રહીએ છે. ફલાણો તો ખરાબ, ફલાણો તો આમ, ઓલો તો તે. ઈર્ષા નિંદાથી જ ઘેરાયેલા છે. બીજાની હાસી નિંદા ઠેકડી અને નિંદાથી જ ઘેરાયેલા છે. અહીં રામદેવજી મહારાજ તો ના પાડે કે બીજાની હાસી નિંદાથી દૂર રહેજો. તો આ બધા નિંદા કરનારા છે, નિંદા જ કર્યા રાખે. ઈર્ષા નિંદામાં જ ઉઠે ત્યાંથી સવારથી ઉઠે ત્યાં હાજુ ઈર્ષા નિંદામાં જ પડ્યા, તો આને કેવી રીતે ગુરુપદે માનવા ભાઈ? આને કેવી રીતે સંત માનવા? અહીં રામદેવજી મહારાજ ના પાડે છે. હવે જે એને કીધું કે ભાઈ મેઘવાળ સમાજમાં જન્મ લીધો છે, બરાબર. અહીં સ્વયં રામદેવજી મહારાજ કહે છે 13મા ફરમાનમાં કે નાત જાતના ભેદભાવને મિટાવજો. શું કીધું?
રામદેવજી શું કહે છે સાંભળો ધ્યાનથી. નાત જાતના ભેદભાવને મિટાવજો. અહીં સ્વયં રામદેવજી મહારાજ નાત જાતના ભેદભાવને મિટાવવાનું કહે છે 13મા ફરમાનમાં. તો એ મારવાડી ભાઈને કહે કે ભાઈ તમે રામદેવજી મહારાજ સ્વયં નાત જાતના ભેદભાવને મટાડે છે અને તમે રામદેવજી મહારાજને શું કામ નાતી જાતિમાં ફસાવો છો, શું કામ પાછા લઈ આવો છો? હે, તો તમે રામદેવની આજ્ઞાનું પાલન કરતા નથી. અને હું તો ત્યાં સુધી કહું છું કે જેટલા વ્યક્તિ રામદેવ મહારાજની પૂજા ભક્તિ પાઠ કરતા હોય, બીજ ઉત્સવ ઉજવતા હોય, હે, રામદેવ પીરને માનતા હોય, એની પાસે જ નાતી જાતિ હવે બિલકુલ હોવું જ ન જોઈએ, માનશો જ નહીં. કારણ કે સ્વયં જો રામદેવ પીરના રસ્તે હાલતા હોય તો વાત છે. તો નાત જાતના ભેદભાવને ખતમ કરજો. નાત જાત ભેદભાવ એવું કાંઈ છે જ નહીં. અને જે ભેદભાવ રાખે છે કોઈ દી રામદેવજી મહારાજ રૂપી પરમપિતા પરમાત્માને પ્રાપ્ત કરી જ ન શકે. સ્વયં ના પાડે છે કે નાત જાતના ભેદભાવને મિટાવજો. ના પાડે છે કે નહીં? તો એ મારવાડી ભાઈ એવો ઓડિયો મૂક્યો હોય કે ભાઈ મેઘવાડના ઘરે જન્મ થયા હતા, રામદેવ કે પ્રગટ્યા થયા હતા. અરે ભાઈ જ્યાં પ્રગટ થયા હોય ને, પણ એને કીધું શું એને પકડો. નાતી જાતિના પૂછડા પકડીને આપણે ધોળા મળીને છોડો. નાતી જાતિના પૂછડા પકડે છોડો. મારી હરેક વાણીઓમાં હું નાતી જાતિને ઉડાડું છું. ભાઈ નાતી જાતિ એવું કંઈ છે જ નહીં. અને તમે નાતી જાતિની ભ્રમણા ફેલાવી રહ્યા છો. હવે 14મા ફરમાનમાં કહે છે અબળા અને નબળાનું ધર્મ દ્વારા રક્ષણ કરજો. અબળા એટલે નારી, નબળા એટલે શક્તિહીન જે ગરીબો હોય એની ધર્મ દ્વારા રક્ષણ કરજો. પોતાનો ધર્મ શું છે એ ધર્મ દ્વારા રક્ષણ કરજો. દરેક રીતે તમારા ધર્મનું પાલન કરજો, દરેક રીતે રક્ષણ કરજો. જેના ઘરમાં કાંઈ અનાજ ન હોય તો અનાજ આપજો. એની માથે કોઈ સંકટ આવે તો ત્યાં પણ પડખે ઊભા રહેજો, સાથ સહકાર આપવો. પોતાના તમામ પ્રકારના ધર્મ દ્વારા રક્ષણ એનું કરજો. હવે 15મા ફરમાનમાં કહે છે કે સમાજમાં રહીને ભગવાનને ભજો અને સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો. શું કીધું? સમાજમાં રહીને ભગવાનને ભજો. મતલબ સમાજને છોડીને ક્યાંય ગુફામાં જંગલમાં ભાગી જવાની જરૂર નથી. સમાજમાં રહીને સંસારમાં રહીને ભગવાનની ભક્તિ કરો, એને ભજો અને સિદ્ધ થયા વિના ચેલા ન બનાવજો. સિદ્ધ એટલે આત્મ પરમાત્મ શબ્દને પ્રાપ્ત કર્યા વિના, એને સિદ્ધ કર્યા વિના, એને પ્રાપ્તિ કર્યા વિના, આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયા વિના ચેલા ન બનાવજો. જ્યારે તમને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ જાય, જ્યારે તમે સ્વયં સિદ્ધ થઈ જાઓ, ત્યારે તમે શિષ્ય બનાવી શકો છો. અત્યારે તો કોઈને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું નથી અને ચેલા મૂંડવા જ માંડ્યા લાખોની સંખ્યામાં. અને એનું ધન હડફેરિયાર પાત્રે નથી જોતા, કુપાત્રે નથી જોતા. તો રામદેવ પીર મહારાજ તો એમ કહે છે કે સિદ્ધ થયા વિના તો તમે ચેલી બનાવતા નહીં, ના પાડે છે. તો શું આ બધા સિદ્ધ થઈ ગયા છે? તમે વિચારો. હવે રામદેવ પીર મહારાજે કેટલા શિષ્યોને મૂંડ્યા હતા? હે, કહું? હવે રામદેવ પીર મહારાજના જે પ્રમુખ શિષ્યો હતા એના જીવન ચરિત્ર અનુસાર વાત કરું છું. રામદેવ પીરના પ્રમુખ શિષ્યો જે હતા ને, એમાં એક ઉગમસિંહ ભાટી. હવે ઘણા લોકો ઉગમસિંહ ભાટીને રામદેવજી મહારાજના ગુરુ કહી દે છે, પણ હકીકતમાં રામદેવજી ઉગમસિંહના ગુરુ હતા. અહીંયા ઉલટું કરી નાખ્યું લોકોએ. પહેલાં જ પ્રમુખ શિષ્ય ઉગમસિંહ ભાટી હતા, પછી ડાલીબાઈ માતા, પછી કતીફ શાહ, પછી ભાટી હરજી, પછી ખીમડો કોટવાલ અને માતા ડાળલદે, પછી હળભુજી, પછી મેઘ ધારવો, પછી સુરસંગ અને જયસંગ, પછી શોભાજી મહારાજ, રાવત રણસિંહ, વિરમ કાઠી, દલુ શેઠ, જીવો ખારવો, ધનપાલ શેઠ, લાખો વણજારો અને અચડોજી હતા. આટલા શિષ્યોને મૂંડ્યા. લ્યો, જાજા મૂંડ્યા નથી. બરાબર. આ એના શિષ્યોની યાદી બતાવી મેં તમને. તો ભગત આ ઓડિયો પૂરો સાંભળજો. રામદેવજી 24 ફરમાનમાં કહે છે શું? બરાબર. હવે 16મા ફરમાનમાં કહે છે કે શુભને યાદ રાખી અશુભને ભૂલી જજો.
શુભ કર્મોને યાદ રાખો, એમ સારા કર્મોને જ યાદ રાખો અને અશુભ કર્મને ભૂલી જજો. અશુભ કર્મ બિલકુલ કરશો નહીં, બરાબર? જે થઈ ગયું એ થઈ ગયું અશુભ, પણ હવે એને ભૂલી જાઓ. સુબહ કા ભૂલા હોવા શામ કર લોટાય તો ઉસે ભૂલા નહીં કહેતે. સવારના ભૂલા પડી ગયેલો હોય માણસને, સાંજે ઘીરે આવતો રહીએ તેને પડી ગયેલો કેમ કેવો, એમ અમે અમારા જીવનમાં ભૂલા પડી ગયા હતા. હવે નવેસરથી સત્યનો રસ્તો ચાલુ અને સત્યના રસ્તે આવી ગયા, સત્યના ઘરે આવી ગયા. શરૂઆત કરજો. સત્ય ધર્મ સાચું જીવન જીવવાનું. હજી સુધરવાની તક છે આ મનુષ્ય અવતારની અંદર. તો શુભને યાદ રાખી અને અશુભને ભૂલી જજો. હવે 17મા ફરમાનમાં કહે છે, સવારે અને સાંજે નિત્ય કર્મથી પરવારી પરમ તત્વનું ધ્યાન ધરજો. સવારે અને સાંજે નિત્ય કર્મ. નિત્ય કર્મ મતલબ એકી બેકી જે કાંઈ આપણું દિનચર્યા હોય, જે આપણું કર્મ હોય બધા રોજ રોજ કરવાના હોય, એમાંથી પરવારી મતલબ એમાંથી નવરા થાય અને પરમ તત્વનું ધ્યાન ધરજો. શું કીધું છે? પરમ તત્વ. પરમ તત્વ હો, 5 તત્વના દેહથી જે ઉપર છે પરમ તત્વ. એ કહે છે ને સંતો, મન પવનનો મૂળો બાંધી અને પરમ તત્વમાં ધ્યાન ધરો તો સોહમ આપો આપ. અહીં પરમ તત્વ એ સોમ શબ્દ છે. સોમ શબ્દ પછી જ્યોત સ્વરૂપે આત્મ સ્વરૂપમાં તમે ધ્યાન ધરો. એવી જ રીતના પરમ તત્વનું ધ્યાન ધરજો. ચોખ્ખી વાત કરી રામદેવ મહારાજ. 18મા ફરમાનમાં કહે છે કે જ્ઞાનીનો આદર કરજો અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો. જ્ઞાનીનો આદર કરજો. જ્ઞાની કોને કહેવાય? જે આત્મજ્ઞાની છે, સત્યના માર્ગે છે, સત્યના રસ્તે ચાલે છે, સત્ય જેનો ધર્મ છે, ઇન્દ્રિયાતીત છે, વિષય વાસના રહિત છે, ગુણાતીત છે, સર્વ ગુણોથી જે ઉપર છે, એવો જે જ્ઞાની હોય, સાચો હોય, સાચું જગતને જ્ઞાન આપતો હોય, સત્ય જ્ઞાનને પકડજો. સાચું શું ખોટું શું એના માટે વિવેક જગાડજો. વિવેક બુદ્ધિપૂર્વક નિર્ણય લેજો કે આ સત્ય છે ને અસત્ય છે. અને અંધશ્રદ્ધાથી દૂર રહેજો. અંધશ્રદ્ધા શું છે? નાતી જાતિના પૂછડા પકડવા, એ જ મોટા મોટી અંધશ્રદ્ધા કહું છું. એ સિવાયની અનેક પ્રકારની અંધશ્રદ્ધાઓ છે. જોયા જાણ્યા વગર કોઈના પૂછડા ન પકડી લેતા, બધી અંધશ્રદ્ધા છે. માનો મત જાનો. સીધા આંધ્રા ન માની લ્યો. આંધ્રા તમે કોઈને માની લ્યો, એ અંધશ્રદ્ધા. પહેલાં એને જાણો, જોવો, પછી એને તમે માણો. અંધશ્રદ્ધા અનેક જગ્યાએ લાગુ પડે છે, તો અંધશ્રદ્ધાથી દૂર રહેજો. 19મા ફરમાનમાં કહે છે કે પવિત્ર અને સરળ જીવન જીવો અને દંભથી દૂર રહેજો. પવિત્ર અને સરળ જીવન જીવજો અને દંભથી દૂર રહેજો. પવિત્ર, મનમાં એક પણ પાપ નહીં. શુદ્ધ, શરીરને શુદ્ધ રાખો, મનને પવિત્ર રાખો, બુદ્ધિને પવિત્ર રાખો, ચિત્તને પવિત્ર રાખો, અહંકારને બિલકુલ આવવા ન દો અને સરળ જીવન જીવો. સરળ એટલે સહજ, સીધું, સાધું, એકદમ. અને દંભથી દૂર રહેજો. કોઈ પ્રકારનો અહંકાર નહીં કરવાનો. દંભ એટલે અહંકાર, આંતરિક ને બહાર. ખોટો દંભ, ખોટો આડંબર નહીં કરવાનો. દંભ એટલે ખોટો આડંબર, કાંઈ હોય નહીં કે હું આમ છું, હું તેમ છું, ફલાણું ટીકડા, બધો દંભ છે. ખોટા દંભથી, ખોટા અહંકારથી દૂર રહેજો. અને 20મા ફરમાનમાં કહે છે, નારીને દેવી શક્તિ ગણી તેમનું સન્માન કરજો. બેસ્ટ વાત છે મિત્રો. નારીને દેવી શક્તિ ગણી તેમનું સન્માન કરજો અને તમે સ્વયં પણ દેવ બનતા શીખજો. નારી છે ને એ દેવી શક્તિ છે. નારીથી કંઈક નર નીપજ્યા. નારી તું નારાયણી, નારી રતનની ખાણ. નારીથી કંઈક નર નીપજ્યા, સંત સુરા અને દાતાર. જેમ માતા ઓથલ પદમણીએ જેસલ, જખરો અને ગેબીનાથ જેવાને જન્મ આપ્યો. આ છે નારી શક્તિ. અને આ ધરતી પણ નારી જ છે. ધરતીરૂપી દેવી શક્તિ ગણીને તેમનું પણ સન્માન કરજો. ધરતી ઉપર કોઈ અધર્મ કાર્ય ન કરશો. પ્રકૃતિ માતાનું ધ્યાન રાખજો, એનું સન્માન કરજો. લૌકિક દ્રષ્ટિએ અને અલૌકિક દ્રષ્ટિએ નારીનું પણ સન્માન કરજો.
નાની દીકરી હોય તોય ભલે, વહુ હોય તોય ભલે, મા હોય તોય ભલે, પોતાની પત્ની હોય તોય ભલે, પોતાની બહેન હોય તોય ભલે. આ નારી શક્તિ એ દેવી શક્તિ ગણીને તેનું સન્માન કરજો. કોઈ દિવસ નારી જાતિનું અપમાન ન કરજો, અને કરતા પણ નહીં, નકર ગયા 84માં. આ નારી થકી જ આપણો પણ જન્મ થયો છે નરનો. 21માં ફરમાનમાં કહે છે, ધર્માંધ થયેલાઓને સાચો રસ્તો બતાવજો. ધર્માંધ મતલબ ધર્મમાં અંધ બની ગયેલા, કે અધર્મને જે ધર્મ સમજી ગયા છે એને ધર્માંધ કહેવાય. જેને ધર્મની તો ખબર નથી, હે, અને અધર્મને ધર્મ સમજીને બેસી ગયા છે. એવા ધર્માંધ્ર, આંધ્રો ધર્મ નહીં માનવાનો, અંધશ્રદ્ધાને નહીં માનવાનું, અંધભક્તિમાં નહીં માનવાનું. એવા જે અંધભક્તિમાં ફસાયેલા હશે ને એવાઓને સાચો રસ્તો બતાવજો કે ભાઈ આ તું જે રસ્તે જાશી ખોટો છે, આ રસ્તો સાચો છે. પછી માને તો ભલે, ન માને તો બને ભલે, પણ આપણી ફરજમાં આવે છે ને સાચો રસ્તો બતાવો. 22માં ફરમાનમાં કહે છે, જડતા અને પંડિતાઈનો ત્યાગ કરજો. જડતા મતલબ તમારી બુદ્ધિને જડ ન બનવા દેશો, આળસ ન કરજો, હે, કામ ધંધો કરજો, શરીર ચાલે ત્યાં સુધી જડ બનીને બેઠા ન રહેતા આળસમાં. અને બુદ્ધિની પણ જડતા ન બનાવશો, જડ બુદ્ધિ ન બનાવતા. બુદ્ધિમાં વિવેક જગાડો, સત અસતનો વિવેક કરો, સાચું શું ખોટું શું એને પરખો. શરીરને પણ જડતામાં ન ફસાવતા, મહેનત કરતા રહેજો, હકલાલની કમાઈ ખાજો, અને પંડિતાઈનો ત્યાગ કરજો. પંડિતાઈ એટલે ખોટું, આતમ પરમાત્મ શબ્દ જ્ઞાન વગરનું. ખોટી પંડિતાઈ એટલે કથણી બકણી, ખોટી કથણી બકણી ન કરતા. જો તમને આતમ પરમાત્મ શબ્દનું જ્ઞાન થયું હોય તો જ સત્સંગ કરજો, તો જ વાત કરજો, બાકી ફાલતુની પંડિતાઈ ન કરતા. ફાલતુની પંડિતાઈનો ત્યાગ કરજો. જેટલી ખબર હોય ને એટલું જ બોલજો, ખબર ન હોય તો બોલતા જ નહીં. વાહ. હવે 23માં ફરમાનમાં કહે છે, પાટે કોટવાડ તરીકે ફક્ત નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો. વાહ, શું કીધું જુઓ. પાટે કોટવાડ તરીકે, આપણે જ્યારે પાઠ કરતા હોઈએ છીએ બરાબર, ત્યારે બારણા બંધ કરતા હોઈએ છીએ, અને આપણે બારણે કોટવાડ ઊભો રાખતા હોઈએ છીએ કે ભાઈ ગુરુ ઉપદેશનો પાઠ છે, તો અજાણ્યો વ્યક્તિ કોઈ અંદર ન આવી જાય, કદાચ આવી જાય પછી એને ગુરુ ઉપદેશ લેવો પડે, એટલે ધ્યાન રાખવું જરૂરી છે બરાબર. તો પાટે કોટવાડ તરીકે ફક્ત નીચલા કુળના નીચલા કુળમાં જન્મેલા સાચા જ્ઞાનીને જ રાખજો. નીચલા કુળમાં એટલે શું? ભલે ગમે તેવો ગરીબ હોય, કુળ અહીં કોઈ કુળ ઊંચું નીચું નથી, કારણ કે કુળ એવું કાંઈ છે જ નહીં, મનુષ્ય કુળ જ છીએ બધે આપણે. પણ અહીં ગરીબ કુળમાં જન્મેલો વ્યક્તિ, નીચલું કુળ એટલે ગરીબ કુળમાં જન્મેલો વ્યક્તિ હોય, ભલે એકદમ ગરીબ હોય, રોજનું લઈને રોજનું ખાતો હોય, પણ એની પાસે જો સાચું જ્ઞાન હોય તો જ એને, એવા વ્યક્તિને, એવા જ્ઞાનીને જ તમે રાખજો કોટવાડ તરીકે, જેની પાસે સાચું જ્ઞાન હોય. અને બહુ પૈસાવાળો હોય, કરોડોપતિ હોય, રૂપિયાવાળો હોય, અજ્ઞાની હોય ને એને તમે કોટવાડ બનાવશો શું કરશે? કારણ કે કોટવાડ ઉપર જ સાચું છે, કોટવાડ જ મુખ્ય ચોકીદાર છે. તો અહીં નીચલા કુળમાં એટલે ગરીબ ખાનદાનમાં જન્મેલો કોટવાડ એ જ સાચો ચોકીદાર રાખજો બારણે, જ્યારે આપણે પાઠ કરતા હોય ત્યારે. તો એ પોતાની ફરજનું પાલન ચુસ્તપણે કરશે. હે, ચોખ્ખી વાત કરીશ. હવે 24માં ફરમાનમાં કીધું છે, સાધુના વેશમાં રહેલા ઢોંગી, ધુતારા અને રહેણી કરણી વિનાના અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો. શું કીધું? બેસ્ટ વાત કરી 24માં ફરમાનમાં છેલ્લે. સાધુના વેશમાં રહેલા. આજે શું છે, બધાને ખબર છે કે સાધુનો વેશ આપણે કરી લેવું એટલે આખી દુનિયા માનશે, કારણ કે ભોળી પ્રજાને ખબર નથી, બહારના વેશ ઉપર જોવે છે. ત્યાં સાધુ છે એટલે દાન દક્ષિણા દાન તેને ગુરુ બનાવે ને એને ગુરુ માને ને દાન દક્ષિણા દે. પણ સાધુના વેશમાં, જે સાધુ છે એને વેશ કરવાની જરૂર નથી, જે વેશ કરે છે એની અંદર કાંઈ હોતું નથી. તો બાયણે જગતને દેખાડ્યું ને, તન કો જોગી સબ કરે મન કો વિરલા કોઈ. એને તો તનને જોગી કર્યું, પણ એનું મન તો જોગી થયું નથી. તો જેનું મન જોગી થઈ ગયું એને કાંઈ વેશભૂષા એટલે કોઈ મતલબ નથી. નીકળી જાય છે લાલ ને પીળા ને કાળા ને ધોળા ને સફેદ બગલા ને પાક જેવા કપડાં પહેરી પહેરીને દાઢીને જટિયા વધારે નીકળી જાય, દુનિયા ઠગે છે. આવા સાધુના વેશમાં રહેલા ઢોંગી ધુતારા, જે જગતના પૈસા ધૂતતા ફરે છે, ચેલ્યું ચેલા મૂડીને કરોડો રૂપિયા બનાવી લે છે, પછી 4 વ્હીલ ગાડીઓ, કરોડોના બંગલા ને કરોડોનું બેંક બેલેન્સ આવું બનાવે. આવા ઢોંગી ધુતારા
અને રહેણી જે રહેણીના ઘરમાં નથી, હે કહે છે ને કે કહેણી મિશ્રી ખાણ રહેણી તાતા લો, કહેણી તો સબ કોઈ કહે પર રહેણી પારે વિરલા કોઈ. આવી કથણી બકણી કરતા હોય, કહેણી કીધા રાખતા એનો ભરોસો ન કરતા. રહેણીમાં આવવું પડે, જેના આચરણમાં છે બોલે એ જ પ્રમાણે હાલતો હોવો પડે. વાણી વર્તન જુદા, જ્યાં ધર્મ નહીં પાખંડ ત્યાં બોલે બીજું ને હાલે બીજું, એ તો કથણી થઈ. પણ જે પ્રમાણે બોલતો એ જ પ્રમાણે વર્તતો હોય એને રહેણી કહેવાય. રહેણી સાચી તો સુરતા થકી શબ્દમાં જોડાઈ રહેવું, આ સાચી રહેણી છે. અને કરણી એટલે લૌકિક દ્રષ્ટિએ સતની જ કરણી કરે, સત્ય કાર્યની જ કરણી કરે, સુકૃત જ કરે. શું એટલે સત્ય, કરત એટલે સત્ય કાર્ય જ કરે, લૌકિક ને અલૌકિક બે દ્રષ્ટિએ. હે એવાનો સંગ કરજો. બાકી ઢોંગી પાખંડી, હે ધુતારાઓ અને રહેણી કરણી વિનાના, જેની અંદર રહેણી કહેણી નથી, એવા અધૂરિયાઓથી હંમેશા દૂર રહેજો. એવા અધૂરિયાથી દૂર રહેજો, નકર ફસાઈ જાઓ ગયા કામથી. બરાબર. તો હવે અહીં 24 ફરમાન પૂરા થાય છે. ઓડિયો પૂરો સાંભળજો. રામદેવજીના 24 ફરમાન કહે છે શું? બરાબર. તો બોલો પ્રેમથી રામદેવજી મહારાજની જય, ગુરુ બાલકનાથની જય, સત્ય સનાતન ધર્મની જય.